રાષ્ટ્રસંઘનું વિદ્યાર્થી મિત્રો બીજું એક અંગ એટલે વાલી સમિતિ. આ વાલી સમિતિ શું કાર્ય કરે છે ચાલો એની માહિતી મેળવીએ. વાલી સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો છે. આપણે જોયું હતું કે 5 સભ્ય રાષ્ટ્રો છે જે કાયમી છે, જેની અંદર કયા કયા હતા તો કે રશિયા, જેને આપણે સોવિયત સંઘ તરીકે પણ ઓળખીએ છીએ, અમેરિકા, બ્રિટન, ચાઇના, આ બધા જે 5 કાયમી સભ્યો છે એ આ વાલી સમિતિની અંદર હોય છે. સામાન્ય સભા પસંદ કરે તે દેશના પ્રતિનિધિઓ હોય છે. સામાન્ય સભા જ્યારે જનરલ મીટિંગ મળે છે ત્યારે આ વાલી સમિતિના 5 કાયમી જે સભ્યો છે એમાંથી નીમવામાં આવે છે. અગાઉ જે પ્રદેશો વાલીપણા એટલે મેન્ડેટ હેઠળ હતા, એટલે કે બીજું કોઈ રાષ્ટ્ર એની ઉપર જ્યારે એમ કહેવામાં આવે છે કે એનું આધિપત્ય હતું, જેવી રીતે કે ભારત ઉપર બ્રિટિશનું રાજ્ય હતું, તો વાલીપણા હેઠળ જે પ્રદેશો હતા, જે પ્રદેશોને સ્વતંત્રતા મળી નહોતી, દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે પરાજિત થયેલા પ્રદેશો હતા, આ બધાની એમ કહેવામાં આવે છે કે જાળવણી કરવાની કામગીરી છે એ વાલી સમિતિ. આપણને ખ્યાલ છે ને, કોઈ બાળક હોય તો આપણે સ્કૂલની અંદર એમ કે એના વાલી કોણ છે, એટલે કે એની દેખભાળ કોણ રાખે છે, તો એ વાલી સમિતિ છે અહીંયા એ કામગીરી કરે છે. એક પેરેન્ટ્સ તરીકે કે જે લોકોને વાલીપણા હેઠળ પ્રદેશો હતા, જેને સ્વતંત્રતા નહોતી મળી, બીજા વિશ્વયુદ્ધની જે અંદર જેની હાર થઈ હતી, આવા બધા જે પ્રદેશો છે એની જાળવણી કરવાનું કામ આ વાલી સમિતિ દ્વારા થાય છે. આ સમિતિની અંદર જે આપણે પ્રદેશોની વાત કરી, ઉપરોક્ત પ્રદેશોની દેખરેખ માટે તેમજ તેના સામાજિક, આર્થિક, રાજકીય જેવી બાબતો નો વિકાસ થાય તે જોવાની ફરજ છે વાલી સમિતિની છે. આપણી જ વાત કરીએ તો ભારત છે એ 15મી ઓગસ્ટ 1947 સુધી આઝાદ નહોતું થયું. હવે આઝાદીના હજી થોડા જ વર્ષો થયા હતા ને એકદમ જ કોઈ ભારતનો સામાજિક રીતે એકદમ વિકાસ થઈ જાય, આર્થિક વિકાસ થઈ જાય, રાજકીય વિકાસ થઈ જાય એવી જરૂરી નથી. તો આ વિકાસ કરવા માટેની મદદ છે એ કોણ કરે છે તો કે આ વાલી સમિતિ કરે છે. એ ઉપરાંત આપણે આ વાલી સમિતિ છે દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે રાષ્ટ્રોની હાર થઈ હતી, જેને ખૂબ જ નુકસાન થયું હતું આર્થિક રીતે, તો આની પણ મદદ કરવાનું કામ છે એ આ વાલી સમિતિ કરે છે.